ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાના લોકોએ જીત અપાવી ભેટ આપી તેવી રીતે તમે પણ મારું મામેરું ભરીને ભેટ આપો। રાધનપુર વોર્ડ નંબર 7માં પાયાના પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, ગટર, પીવાના પાણી જેવી સમસ્યાઓને લઈને જ્યોતિબેન જોશીએ લોકોને સેવા પૂરી પાડવાની આપી ખાતરી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે, ત્યારે રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ શહેરમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। રાધનપુર વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિબેન જોશી તેમજ તેમના પતિએ લોકોને વોટ માટે અપીલ કરી છે। તેમજ વોર્ડ નંબર 7માં જે પાયાના પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, પાણી અને ગટરના પ્રશ્નોને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે આ પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને વોર્ડ નંબર 7માં જ્યોતિબેન જોશીએ કામ કરવાની તૈયારી બતાવી છે। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। પાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થવા જઈ રહ્યા છે, ત્યારે મીડિયાના માધ્યમથી હું લોકોને એક નમ્ર અપીલ કરું છું કે આ વખતે તમે પરિવર્તન લાવો। તમારા માટે હું સતત 3 વર્ષથી જાગું રહી અને પાછું કોંગ્રેસ પક્ષે મને તમારા માટે 5 વર્ષ જાગવાનો મોકો આપ્યો છે। તમે એક દિવસ જાગો, હું તમારા માટે 5 વર્ષ જાગીશ। મારે તમને મળાયું ન મળાયું અને હું તમારા કામ માટે તત્પર રહીશ। જ્યારે પણ બાળકો નાના બાળકો ગટરમાં પડતા હતા, ગંદા પાણી રસ્તા ઉપર રેલાતા હતા, લોકોને પાણી નહોતું આવતું, તો હું એમની સેવામાં તત્પર હતી અને તત્પર રહીશ એવું મીડિયાના માધ્યમથી હું એમને વચન આપું છું। અને બીજું એ કે હું આ વિસ્તારની દીકરી છું અને દીકરી તરીકે એક બનાસકાંઠાએ જે જ્ઞાનીબેનને ભેટ આપી હતી જીતાડીને, એવી તમે પણ મને એક મારું મામેરું ભરી અને ભેટ આપો। મારે કાંઈ રૂપિયા નથી જોતા, પણ તમે મને સત્તા ઉપર બેસાડો એટલે હું તમારા કામ કાયમી કરતી રહીશું અને કરીશ। આ વિસ્તાર કાયમી વિકાસથી વંચિત રહ્યો છે અને મારે આ વિસ્તારને નંદનવન બનાવવાનો છે, તો તમે મારા સારથી બનો અને મને સત્તા ઉપર બેસાડો, નગરપાલિકા સુધી લઈ જાઓ। પછી તમારે મારા ઘર સુધી રજૂઆત કરવાની રહેશે નહીં। હું તમારી રજૂઆત લઈ અને નગરપાલિકાથી જઈશ એવી હું સોમનાથની સાક્ષીએ તમને વચન આપું છું।